કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો, આવી ગયા આપણે શોપ પર. જો બધું કામ હજી બાકી જ છે, તમે જોઈ શકો છો. અને આપણે પૂજા હજી બાકી છે, પૂજામાં થોડા પછી કરી દઈએ આપણે. સો હવે આપણે જવું છે જે કામ આપણે છોકરીને લેવા, તો આપણે આવીએ. અને જો નવું વસ્તુ મળી ગયું, જો વોલેટ ચાલુ કરી દે લાવવાના. તો તમે કહો કે કેવું રાખાય કે ના રાખાય. દિવસે કેટલું બધું કામ ચાલી રહ્યું છે ગુમામાં, બહુ ડેવલપ થાય મિત્રો. તો હવે આપણે નીકળી ગયા છીએ આપણે દીકરીને લેવા, કે એમનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો, આ બહુ દિવસ પછી મોકો મળ્યો લેવા જવાનો દીકરીને. તો હું આવી ગયો છું મેં ટ્રેન લઈને. બોલો હેલો. હા હા. ऐसा क्या? સો પાછા આપણે દુકાન આવી ગયા હતા છોકરીને ઘરે ઉતારીને. તો દીપક જમવા ગયો છે. જો આ બે પેપર આવ્યા છે ઝેરોક્ષ કરવા માટે, તો ચલો પતાવી દઈએ. અને મેં તો નીકળી ગયા હતા તો બહાર આપણે દીકરીને લેવા, તો પૂજા થઈ નથી, તો પૂજા સાંજે જ કરશું અમે. જોઈ લો. અને નવો જો સ્ટોક નવો આવ્યો છે એ થોડું સેટ કરી દે સ્ટોક, બરાબર છે. જો આપણે ઘરે મોડા પહોંચ્યા છીએ તો જમવાનું પતી ગયું. તો વાઈફને કીધું કે બનાવ, ભૂખ થોડી પેટમાં જાય આવું કે કરી આલો મને. જો આ સેવ છે અને ડુંગળી તો મિસિસે બનાવી આપ્યું છે. ચલો આ ખાઈને પેટ તો ભરી યાર, કઈ ને કઈ. શું કેવું તમારું? હે બાબુ, બરોબર ને? બાબુ પણ હવે મિત્રો ટાઈમ થઈ ગયો છે, બાબુને જવાનું છે ટ્યુશન. ચલો ફટાફટ પતાવીએ, પછી ભાગીએ, નકર ટ્યુશનમાં મોડું થઈ જશે યાર. અમે નીકળી ગયા છીએ હવે તે તારે ટ્યુશન મૂકવા જવા માટે, કે ટાઈમ પણ થઈ ગયો છે, હે ને? ટાઈમ થઈ ગયો છે, હવે અમે જઈએ છીએ અમને ટ્યુશન મૂકવા. અને 6 વાગે અમે લેવા જશું. હું 6 વાગે લેવા આવીશ. ઓકે. આ રોડ હમણાં જ બનાવ્યો છે, તો એ જોયા તમે. પહેલા રોડ બની ગયો, પછી આ ખોદી નાખ્યું, તો રસ્તામાં વચ્ચોવચ્ચ કોઈ સ્પીડમાં આવતો હોય તો મરી જાય. સો હું નીકળી ગયો છું કાર લઈને, હું અને મારા મિસેસ 2 જણા. એક પ્રસંગમાં મારે જવાનું છે, કે ત્યાં ડિનર એમના ઘરે જ કરવાનું છે. મમ્મી ને છોકરાઓ વહેલા નીકળી ગયા હતા, તો અત્યારે હું ગાડી લઈને નીકળ્યો છું કે છોકરાઓ પણ આવવાના છે જોડે. રાતે ઠંડીનો માહોલ છે એટલે ગાડી લઈને જઈએ છે. તો ચલો આપણે ફટાફટ નીકળી જઈએ. ત્યાં ટ્રાફિક છે, ધીરે ધીરે વધતું જાય છે. જો અત્યારે અહીંયા તો ઓછું છે, પણ આપણે ઇસ્કોન પહોંચશું તો ટ્રાફિક લાગે આપણને ટ્રાફિક નડવાનો જ છે, કે જ્યાં જવાનું છે ત્યાં ટ્રાફિક નહીં રહે, એટલે ટ્રાફિક તો મળવાનું છે મિત્રો આપણાને. સો અહીંયા આવી ગયા, પહોંચી ગયા, પછી જમી લીધું, હવે નીકળી છે ઘર તરફ. હું છું, મમ્મી લોકો જે અંદર જ છે, પ્રસંગમાં જ છે, બસ આવે છે. હું ને તીર્થના 2 જણા આવી ગયા. સામે જો મિત્રો, સામે ગાડી છે, કેટલા ઠૂસીને ભર્યા છે. સ્કોડા એ તો નામ જ ખરાબ કરી નાખ્યું. જો એક સ્કોડામાં લગભગ બેઠા હશે, જુઓ. અરે યાર, એક કહેવાય ને કે પબ્લિકના સેન્સ જ નહીં. જો સામે ક્લિયર વિઝન નથી એટલે જોઈ તમને કહી નહીં શકું. આપણે કેમેરો નીચે કરવો પડશે, કે ભાઈને ખબર પડી ગઈ કે આપણે રેકોર્ડિંગ કરીએ છીએ. જો દેખાય, આ ગાડી ગઈ, સામે ગાડી ચાલુ થઈ, એમાં જો મિત્રો. ગાડી પાર્ક કરી દીધી છે. તીર્થરાજ આવી ગયા. ચલો 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 ચલો. સો પહોંચી ગયા ઘરે હવે, હે ને? બરે ચલો મિત્રો, હવે પહોંચ્યા ઘરે. બ્લોગ એન્ડ કરી છે હવે. બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.